વિદ્યાર્થી મિત્રો, તમે ભાગ 2માં દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ ગાણિતિક રીતે એટલે કે ગણતરી કરીને શોધતા શીખ્યા છો, જેમાં કોઈ પણ એક ચલનું મૂલ્ય લઈને બીજા ચલનું મૂલ્ય શોધી શકાય અને આવી રીતે બંને ચલના મૂલ્યને ક્રમયુક્ત જોડ સ્વરૂપે ઉકેલ શોધતા આપણે શીખ્યા. દ્વિચલ સુરેખ સમીકરણમાં આવી ઉકેલ સ્વરૂપે અસંખ્ય ક્રમયુક્ત જોડ મેળવી શકાય છે. અહીં હવેના આ ભાગમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણના ઉકેલ માટેની એક નવી રીત એટલે કે આલેખની રીતનો ઉપયોગ કરીશું. દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ વિશેનો આપણે ખ્યાલ મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, તમે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ બીજગણિતની રીતે એટલે કે એક ચલની કિંમત લઈને બીજા ચલની કિંમત મેળવતા શીખ્યા છો, જે બીજગણિતની રીતે ઉકેલ મેળવ્યો કહેવાય. આપણે હવે આ દ્વિચલ સુરેખ સમીકરણનું ભૌમિતિક નિરૂપણ સમજીએ કે જેના દ્વારા જુદા જુદા ઉકેલ મેળવી શકાય, તેમજ દ્વિચલ સુરેખ સમીકરણનું આલેખમાં નિરૂપણ કરી શકાય. દ્વિચલ સુરેખ સમીકરણ જેનું સામાન્ય સ્વરૂપ ax પ્લસ by પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0ના ઉકેલ એ ક્રમયુક્ત જોડ મળે છે. આ ક્રમયુક્ત જોડનું યામ સમતલમાં નિરૂપણ કરતા પ્રકરણ 3 યામ ભૂમિતિમાં તમે શીખ્યા છો કે જેમાં દ્વિસમતલીય યામ પદ્ધતિમાં કોઈ પણ ક્રમયુક્ત જોડ એટલે કે બિંદુનું સમતલમાં નિરૂપણ કેવી રીતે કરી શકાય તે તમે ખૂબ સારી રીતે સમજ્યા છો અને તે બાબત પણ ખૂબ જ સરળ છે. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો દ્વિચલ સુરેખ સમીકરણનું આલેખ દ્વારા નિરૂપણ કેવી રીતે કરી શકાય તેના માટે એક ઉદાહરણ લઈએ, જેથી વધારે સરળતાથી ખ્યાલ આવી શકે. x માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 0 એક દ્વિચલ સુરેખ સમીકરણ આપણને અહીં આપેલું છે. આ દ્વિચલ સુરેખ સમીકરણનું આપણે જ્યારે ભૌમિતિક નિરૂપણ એટલે કે આલેખમાં નિરૂપણ કરવું છે ત્યારે આપણને ચલ x અને ચલ yની જુદી જુદી ક્રમયુક્ત જોડ મળવી જોઈએ કે જેથી તેનું યામ સમતલમાં નિરૂપણ કરીને આલેખ દોરી શકાય. અહીં x માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 0 એ દ્વિચલ સુરેખ સમીકરણને x સ્વરૂપમાં ફેરવતા x ઇઝ ઇક્વલ ટુ 4y મળે. એમાં y ઇઝ ઇક્વલ ટુ 0 લેતા x ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 0 એટલે 0 મળે. તેવી રીતે y ઇઝ ઇક્વલ ટુ 1 લેતા x ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ 1 ઇઝ ઇક્વલ ટુ 4 મળે. y ઇઝ ઇક્વલ ટુ -1 લેતા x ઇઝ ઇક્વલ ટુ 4 ઇન્ટુ -1 ઇઝ ઇક્વલ ટુ -4 મળે. વિદ્યાર્થી મિત્રો, તમે આગળના ભાગમાં આ કિંમતો શોધતા શીખ્યા છો, જેને તમે એક ક્રમયુક્ત જોડ સ્વરૂપે દર્શાવતા. અહીં જ્યારે દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોરવાનો હોય છે ત્યારે એને એક કોષ્ટક સ્વરૂપે આપણે દર્શાવીએ છીએ, જેમાં ચલ એક્સને અનુરૂપ ચલ વાયની કિંમત અહીંયા દર્શાવીએ છીએ, જેમાં આપણને y બરાબર 0 લેતા એક્સનું મૂલ્ય 0 મળ્યું એટલે x ઇઝ ઇક્વલ ટુ 0 અને y ઇઝ ઇક્વલ ટુ તમને અહીંયા 0 મૂલ્ય મળ્યું છે. y ઇઝ ઇક્વલ ટુ 1 લેતા તમે એક્સનું મૂલ્ય 4 મેળવ્યું, જ્યારે y ઇઝ ઇક્વલ ટુ -1 લેતા
એક્સનું મૂલ્ય -4 મળ્યું. અહીં આ જે કોષ્ટક છે એ પણ એક પ્રકારની ક્રમયુક્ત જોડ બતાવે છે. અહીં જો પહેલી ક્રમયુક્ત જોડ છે એ 0 0 છે, એટલે એક્સની કિંમત 0 છે, એને અનુરૂપ વાયની કિંમત પણ 0 છે. બીજી ક્રમયુક્ત જોડ 4 1 બને, જ્યાં એક્સની કિંમત 4 અને તેને અનુરૂપ વાયની કિંમત 1 છે. જ્યારે ત્રીજી ક્રમયુક્ત જોડ -4 -1 મળે છે, જે અહીં એક પ્રકારની ક્રમયુક્ત જોડ જ છે, જેને અહીંયા આપણે કોષ્ટક સ્વરૂપે રજૂ કરી છે. હવે આપણે આ કોષ્ટકના આધારે આ દ્વિચલ સુરેખ સમીકરણનું આલેખમાં નિરૂપણ કરીએ અને અહીં આ કોષ્ટક આપણે લઈએ છીએ અને અહીંયા એક આલેખપત્ર તમે જોઈ શકો છો, જેમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવ્યા છે. એક્સ અક્ષ ઉપર પ્રત્યેક એકમ તમે જોઈ શકો છો. એવી રીતે વાય અક્ષ ઉપર પણ તમે એકમ દર્શાવેલા છે અને એને સંખ્યા રેખાથી તમે દર્શાવી શકો છો, જેથી બિંદુઓનું નિરૂપણ યામ સમતલમાં આપણે સરળતાથી કરી શકીએ. આગળના ચેપ્ટરમાં તમે આ જ યામ સમતલ એક્સ અક્ષ અને વાય અક્ષનો અભ્યાસ કરી ચૂક્યા છો. તે જ બાબત અહીંયા છે. અહીં પહેલું બિંદુ 0 0 તમે અહીંયા જોઈ શકો છો, જેનું નિરૂપણ અહીંયા કરેલું છે એક લાલ સર્કલ દ્વારા. અહીં દર્શાવેલું છે 0 0, જે તમે સરળતાથી જોઈ શકો છો. બીજું બિંદુ છે 4 1, એ અહીંયા એક્સ યામ 4 અને વાય યામ 1 અને એ ક્રમયુક્ત જોડને 4 1 થી અહીંયા દર્શાવી છે. જ્યારે ત્રીજું બિંદુ -4 -1 પણ તમે અહીંયા સરળતાથી જોઈ શકો છો. એક્સ યામ -4 જ્યારે વાય યામ -1 છે, જે તમે અહીંયા બિંદુ સ્વરૂપે જોઈ શકો છો. આ ત્રણ બિંદુઓને જોડતી એક રેખા દોરતા આ રેખા એક સુરેખ મળે છે, જે x - 4y = 0નું આલેખમાં નિરૂપણ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં દ્વિસમતલીય યામ પદ્ધતિમાં બિંદુઓનું નિરૂપણ કરતાં તો તમે સરળતાથી શીખેલા છો, સમજેલા છો. આ બિંદુઓ જે મળે છે ક્રમયુક્ત જોડ, એ સુરેખ હોય છે અને આ બિંદુઓને એક જ રેખા પર સમાવી શકાય. એટલે કે બિંદુઓને જોડતી આ રેખા એ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો નિરૂપણ છે. આ રેખા પર આવતા તમામ બિંદુઓ એ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ કહી શકાય. અહીં આ રેખા અનંત સુધી વિસ્તરેલી છે, એટલે આપણે કહી શકીએ કે દ્વિચલ સુરેખ સમીકરણ એ અનંત ઉકેલ ધરાવે છે. અહીં વિદ્યાર્થી મિત્રો, મહાવરા માટે તમને સ્વાધ્યાય આપેલો છે, જેમાં ખૂબ મહાવરો કરવા મળશે અને એમાં દ્વિચલ સુરેખ સમીકરણના આલેખ વિશે ખ્યાલ મેળવી શકીશું. x + y = 4 પહેલું એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે. આ દ્વિચલ સુરેખ સમીકરણનો x સ્વરૂપમાં ફેરવતા x = 4 - y, એમાં yની જુદી જુદી કિંમતો લઈને આપણે xના મૂલ્ય મેળવીએ છીએ. પહેલાં y = 0 લેતા x = 4 - 0 = 4, y = 1 લેતા x = 4 - 1
ઇઝ ઇક્વલ ટુ 3, વાય ઇઝ ઇક્વલ ટુ -1 લેતા એક્સ ઇઝ ઇક્વલ ટુ 4 માઇનસ -1 એટલે કે 5 મળે. આમ અહીં આ જે ક્રમયુક્ત જોડ મળે છે જેને આપણે કોષ્ટક સ્વરૂપે દર્શાવીએ તો વાયનું મૂલ્ય 0 હોય છે ત્યારે એક્સનું મૂલ્ય આપણને 4 મળે છે. જ્યારે વાયનું મૂલ્ય 1 લઈએ ત્યારે એક્સનું મૂલ્ય 3 મળે છે, એટલે કે ક્રમયુક્ત જોડ 3 1 મળી. જ્યારે વાયનું મૂલ્ય -1 લઈએ ત્યારે એક્સનું મૂલ્ય 5 મળે છે, એટલે કે એક ક્રમયુક્ત જોડ 5 -1 મળી. હવે આ કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે આપેલ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ સમજવા પ્રયત્ન કરીએ. અહીં આ કોષ્ટક ફરી આપણે દર્શાવીએ છીએ. આલેખ દોરવા માટે એ ખૂબ જરૂરી છે કે જે ક્રમયુક્ત જોડનું આપણે આલેખમાં નિરૂપણ કરવાનું છે. આલેખ પત્રમાં એક્સ અક્ષ અને વાય અક્ષ તમે અહીંયા જોઈ શકો છો, જેમાં પહેલું બિંદુ છે 4 0 ક્રમયુક્ત જોડ, જેનું નિરૂપણ તમે અહીંયા જોઈ શકો છો. એક્સ આમ 4 છે જ્યારે વાય આમ 0 છે. અહીં વિદ્યાર્થી મિત્રો ખાસ એ બાબત ધ્યાનમાં લેશો કે જ્યારે ક્રમયુક્ત જોડમાં એક્સનું કોઈ મૂલ્ય આપેલું હોય અને વાયનું મૂલ્ય 0 હોય ત્યારે તે બિંદુ એ એક્સ અક્ષ પરનું બિંદુ બને છે. એટલે અહીં બિંદુ 4 0 એ એક્સ અક્ષ પર તમે જોઈ શકો છો. બીજું બિંદુ છે 3 1, જેનો એક્સ આમ 3 છે જ્યારે વાય આમ 1 છે. એનું નિરૂપણ તમે અહીંયા આ યામ સમતલમાં સરળતાથી જોઈ શકો છો. આ ત્રીજું બિંદુ 5 -1 એનું પણ અહીંયા યામ સમતલમાં નિરૂપણ કર્યું છે, જે અહીં ચોથા ચરણનું બિંદુ છે. આ ત્રણ બિંદુઓને જોડતી એક રેખા જે દોરીએ તે રેખા એ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4 દર્શાવે છે. આમ એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 4નું આ ભૌમિતિક નિરૂપણ છે. આ રેખા પર આવતા અન્ય તમામ બિંદુઓ એ આ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન કરે છે, એટલે કે તેના તે ઉકેલ છે. વિદ્યાર્થી મિત્રો, તમારી એક જાણકારી માટે હું અહીંયા તમને દર્શાવું તો આ રેખા પર અત્યારે જ્યાં મેં લાલ લાઇટથી હું દર્શાવું છું તે બિંદુ એના યામ એક્સ યામ 2 છે અને વાય યામ પણ 2 છે. જો આ કિંમત આપેલા દ્વિચલ સુરેખ સમીકરણમાં મૂકીએ તો એ આ દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન કરે, એટલે કે આ 2 2 એ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ છે. આવા અસંખ્ય બિંદુઓ રેખા પર હોય છે જે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન કરે છે. બીજો એક દ્વિચલ સુરેખ સમીકરણ આપ્યું છે એક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ 2, જેને એક્સ સ્વરૂપમાં દર્શાવતા એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ વાય થશે, જેમાં વાય ઇઝ ઇક્વલ ટુ 0 લેતા એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 0 ઇઝ ઇક્વલ ટુ 2, વાય ઇઝ ઇક્વલ ટુ 1 લેતા એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 3, વાય ઇઝ ઇક્વલ ટુ -1 લેતા એક્સ ઇઝ ઇક્વલ ટુ 2 પ્લસ -1 એટલે કે 2 - 1 ઇઝ 1. આમ એને કોષ્ટકમાં દર્શાવતા આ ક્રમયુક્ત જોડમાં જ્યારે વાયનું મૂલ્ય 0 લીધું ત્યારે એક્સનું મૂલ્ય આપણને 2 મળે છે, વાયનું મૂલ્ય 1 લીધું ત્યારે એક્સનું મૂલ્ય 3 મળે છે,
વાયનું મૂલ્ય -1 લીધું ત્યારે એક્સનું મૂલ્ય 1 મળે છે. આવી રીતે આપણને 3 ક્રમયુક્ત જોડ મળી. હવે એનું આલેખમાં નિરૂપણ સમજીએ. અહીં ક્રમયુક્ત જોડ ફરીથી દર્શાવીએ છીએ, જેમાં એક્સ અને વાયના મૂલ્યો તમે જોઈ શકો છો. આલેખપત્રમાં એક્સ અક્ષ અને વાય અક્ષ તમે સ્પષ્ટ જોઈ શકો છો, જેમાં આ બિંદુ 2 0નું નિરૂપણ મેં અહીંયા દર્શાવ્યું છે. 2 0 એટલે એક્સ અક્ષ પરનું આ બિંદુ છે. બીજું બિંદુ છે 3 1, જેનો એક્સ યામ 3 અને વાય યામ 1 છે, એવું આ બિંદુ તમે જોઈ શકો છો. ત્રીજું છે 1 -1, આ બિંદુ પણ તમે જોઈ શકો છો. આ ત્રણેય બિંદુઓને જોડતી એક રેખા મળે છે, જે x - y ઇઝ ઇક્વલ ટુ 2નું ભૌમિતિક નિરૂપણ દર્શાવે છે. વિદ્યાર્થી મિત્રો, આ રેખા પર પણ અસંખ્ય બિંદુઓ જે મળે તે આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન કરે છે, એટલે કે તે એના ઉકેલ છે. વધારે એક પ્રશ્ન છે y ઇઝ ઇક્વલ ટુ 3x. અહીં y સ્વરૂપમાં જ આ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે. y ઇઝ ઇક્વલ ટુ 3xમાં એક્સના જુદા જુદા મૂલ્યો લઈને વાયના મૂલ્યો મેળવીશું. x ઇઝ ઇક્વલ ટુ 1 લેતા y ઇઝ ઇક્વલ ટુ 3 × 1 ઇઝ ઇક્વલ ટુ 3. x ઇઝ ઇક્વલ ટુ -1 લેતા y ઇઝ ઇક્વલ ટુ 3 × -1 ઇઝ ઇક્વલ ટુ -3. x ઇઝ ઇક્વલ ટુ 0 લેતા x ઇઝ ઇક્વલ ટુ 3 × 0 ઇઝ ઇક્વલ ટુ 0. આમ આ જે ક્રમયુક્ત જોડ મળે છે, જેને એક કોષ્ટક સ્વરૂપે દર્શાવીએ તો એક્સના મૂલ્ય 1 માટે તમને વાયનું મૂલ્ય 3 મળે છે, જ્યારે એક્સના મૂલ્ય -1 માટે વાયનું મૂલ્ય -3, જ્યારે એક્સનું મૂલ્ય 0 લેતા વાયનું મૂલ્ય પણ 0 મળે છે. આવી રીતે આ કોષ્ટકમાં તમને ક્રમયુક્ત જોડ 3 મળે છે, જેને હવે આલેખમાં નિરૂપણ જોઈએ. ફરીથી કોષ્ટક અહીંયા દર્શાવ્યો છે. આલેખપત્રમાં એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવીશું. અહીં પહેલું બિંદુ છે 1 3. તમે અહીંયા સ્પષ્ટ જોઈ શકો છો. અહીંયા હું એક્સ યામ 1 અને વાય યામ 3 દર્શાવતું એક બિંદુ જે મેં અહીંયા નિરૂપણ કર્યું છે, જે બિંદુ છે 3 1. બીજું એક બિંદુનું નિરૂપણ કર્યું છે મેં 0 0, જે અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષનું છેદ બિંદુ એટલે કે ઉગમ બિંદુ છે, જેના એક્સ યામ 0 હોય છે અને વાય યામ પણ 0 છે, જેને આપણે ઉગમ બિંદુ તરીકે ઓળખીએ છીએ. આવા બિંદુનું નિરૂપણ ઉપરાંત ત્રીજું એક બિંદુ -1 -3, જેનો એક્સ યામ -1 અને વાય યામ -3 છે, તેવું બિંદુ -1 -3 તમે અહીંયા જોઈ શકો છો. આ બિંદુઓને જોડતી એક રેખા અહીંયા દર્શાવી છે, જે y ઇઝ ઇક્વલ ટુ 3xનો આલેખ એટલે કે ભૌમિતિક નિરૂપણ દર્શાવે છે. આ રેખા પણ અનંત રેખા છે, જેના પર આવેલા તમામ બિંદુઓ એ આપેલા દ્વિચલ સુરેખ સમીકરણનું સમાધાન કરે, એટલે કે એના બીજ કહી શકાય. ચોથો એક દ્વિચલ સુરેખ સમીકરણ આપેલું છે 3 ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ વાય, જેને y સ્વરૂપમાં ફેરવતા y ઇઝ ઇક્વલ ટુ 3 - 2x, જ્યાં એક્સના જુદા જુદા મૂલ્યો લઈને વાયના મૂલ્ય આપણે મેળવીએ.
एक्स इज इक्वल टू -2 लेता y इज इक्वल टू 3 - 2 × -2 એટલે કે -2 × -2 ઇઝ +4 એટલે 3 + 4 ઇઝ ઇક્વલ ટુ 7 મળે. વિદ્યાર્થી મિત્રો, ગણતરી સરળ હોવાથી અહીંયા વધારે કંઈ દર્શાવી નથી, તમે સરળતાથી સમજી શકો એમ છો. x ઇઝ ઇક્વલ ટુ 1 લેતા y ઇઝ ઇક્વલ ટુ 3 - 2 × 1 એટલે 2, 3 - 2 એટલે 1 મળે. એક્સનું મૂલ્ય 3 લેતા y ઇઝ ઇક્વલ ટુ 3 - 2 × 3 ઇઝ ઇક્વલ ટુ -3 મળે છે. આમ અહીં કોષ્ટકમાં એક્સના જુદા જુદા મૂલ્યો માટે વાયના મૂલ્યો જે શોધ્યા તે કોષ્ટક સ્વરૂપે આપણે અહીંયા દર્શાવ્યા છે. એક્સનું મૂલ્ય -2 છે ત્યારે વાયનું મૂલ્ય 7 છે. એક્સનું મૂલ્ય 1 લેતા વાયનું મૂલ્ય પણ 1 મળે છે. એક્સનું મૂલ્ય 3 લેતા વાયનું મૂલ્ય -3 મળે છે. હવે એને ભૌમિતિક સ્વરૂપે એટલે કે આલેખમાં નિરૂપણ કરવા માટે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આલેખપત્ર છે, એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવીએ. જેમાં પહેલું બિંદુ છે -2 7. તમે અહીં જોઈ શકો છો એક્સ યામ -2 અને વાય યામ 7 સરળતાથી તમે જોઈ શકો છો. જ્યારે બીજું બિંદુ છે 1 1, તો એક્સ યામ 1 વાય યામ 1. આ બિંદુઓને જોડતી અહીંયા રેખા એ આ 3 - 3માંથી પણ પસાર થશે. આલેખની કેટલીક મર્યાદાઓના કારણે અહીંયા 3 - 3નું નિરૂપણ તમે જોઈ શકતા નથી, પરંતુ એ બિંદુ આ રેખાને આગળ વધારતા એમાંથી પસાર થાય છે. તમે તમારા ગ્રાફ પેપરમાં તમે સરળતાથી એને દર્શાવી શકશો. આ રેખા એ 3 ઇઝ ઇક્વલ ટુ 2x + yનું ભૌમિતિક નિરૂપણ દર્શાવે છે. હવે બીજો એક પ્રશ્ન સમજીએ. બિંદુ 2 14માંથી પસાર થતી બે રેખાના સમીકરણ આપો. આવી બીજી કેટલી રેખા મેળવી શકાય અને શા માટે? વિદ્યાર્થી મિત્રો, બિંદુ 2 14 આ એક કોઈપણ વિચલ સુરેખ સમીકરણનો એક ઉકેલ આપેલો છે. 2 14 એક બિંદુ છે જે ક્રમયુક્ત જોડ સ્વરૂપે છે. આ બિંદુમાંથી પસાર થતી બે રેખાના સમીકરણ જો આપવા હોય તો એક y ઇઝ ઇક્વલ ટુ 7x, બીજું 2x + y ઇઝ ઇક્વલ ટુ 18 આપી શકાય. આ સિવાય પણ અસંખ્ય સમીકરણ આપણે મેળવી શકીએ. બીજા બે સમીકરણ અહીંયા મેં દર્શાવ્યા છે. 2y + x ઇઝ ઇક્વલ ટુ 30, બીજું છે x + y ઇઝ ઇક્વલ ટુ 16. આવા અસંખ્ય સમીકરણ આપણે મેળવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ એક ચોક્કસ બિંદુ માટે અસંખ્ય રેખાના સમીકરણ મેળવી શકાય છે, કારણ કે સમતલમાં આપેલા બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય છે. એટલે કોઈ એક બિંદુ એ ઘણી બધી રેખાનું એ સમાધાન કરી શકે, એટલે કે ઘણા બધા દ્વિચલ સુરેખ સમીકરણનું એ સમાધાન કરી શકે. એટલે આપેલા બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થાય એટલે અસંખ્ય દ્વિચલ સુરેખ સમીકરણ મેળવી શકીએ, જેને ભૌમિતિક રીતે આલેખમાં રેખા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ છીએ.